નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, કર્તરી અને કર્મણીમાં આપણે બે ભાગની અંદર એમાં એની વ્યાખ્યા, એની સમજૂતી, એનો અર્થ, કયા પ્રમાણે વાક્ય પ્રયોગ થાય છે એ બાબત આપણે જોયેલી હતી. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કર્તરી અને કર્મણી એ તરફ જ આપણે આગળ વધવાનું છે. પણ મિત્રો, અભ્યાસ છે ને એ ખાસ જરૂરી છે. એટલે કે જેટલો તમે પ્રયાસ કરશો એટલું જ તમને વધારે સમજાશે. જેમ કે આપણે નિયમ, વ્યાખ્યા, સમજૂતી બે ચાર કદાચ ઉદાહરણ સમજાવેલા હોય, પણ એનાથી કદાચ હું માનું છું કદાચ ખબર ન પડે, તો આજે આપણે એવો અભ્યાસ કરવાનો છે કે જે હું તમને લેસન સ્વરૂપે આપવાનો છું. એટલે કે કર્તરીના વાક્યો લખાવું છું અને તમારે કર્મણીમાં રૂપાંતર કરવાનું છે. નિયમ તમને યાદ હોવા જોઈએ, નિયમથી તમે વાકેફ હોવા જોઈએ. અથવા એવું પણ આપણે કરશું, એક વિડીયો એવો પણ ઉતારશું કે જે કર્મણીના વાક્યો છે એ કર્મણીના વાક્યોમાંથી આપણે કર્તરીમાં રૂપાંતર કરવાનું. પણ હા, એક ચોક્કસ વાત યાદ રાખવાની છે કે પરીક્ષાની અંદર આવું પૂછાતું નથી કે કર્તરીમાંથી કર્મણી, કર્મણીમાંથી કર્તરી. હા, તમને કેવું પૂછાય છે તો તમને અગાઉ પણ વાત કરેલી હતી કે એક જોડકું આપેલું હશે, એ જોડકામાં કર્તરી અને કર્મણી, અને બી વિભાગની અંદર, બીજા ભાગની અંદર એક કર્તરી વાળું વાક્ય હશે, એક કર્મણી વાળું વાક્ય હશે. એમાંથી કયું સાચું છે એ આપણે ફરીથી લખવાનું થાય. પણ આ તો મુહાવરા માટે હોમવર્ક ગણો અથવા તો વધુ અભ્યાસ ગણો એના સંદર્ભમાં છે. અગાઉ આપણે જે વાત કરેલી હતી કે કર્તરીમાંથી કર્મણી બનાવવું હોય તો કર્તાને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગે છે, કર્મને પ્રથમ વિભક્તિનો, અને ક્રિયાપદ કર્મ પ્રમાણે મુકાય છે. આ ક્રિયા, આ કર્મણીનું સૂત્ર છે. એટલે કે આપણે એવું લખાવેલું હતું 311. હવે એમાં આપણે કીધેલું હતું એક ઉદાહરણ કે રામ ફળ ખાય છે, તો રામથી ફળ ખવાય છે. હવે કદાચ એ ઉદાહરણ આપણને કંઠસ્થ થઈ ગયું, ચાલો કે રામથી ફળ ખવાય છે, પણ કદાચ બીજી રીતે જો જોઈએ, માં પ્રત્યય ક્રિયાપદને લગાડી તો પણ કર્મણી રૂપ આપણી સમક્ષ બનતું હોય છે. જેમ કે રામ ફળ ખાય છે એનું કર્મણી કરીએ તો રામથી ફળ ખવાય છે. પણ બીજી રીતે જો જોઈએ તો રામથી ફળ ખાવામાં આવે છે, માં પ્રત્યય આવ્યો, તમે જોઈ શકો છો. એવા જવાબ પણ તમે લખી શકો છો, અથવા તો ડાયરેક્ટ જે આપણે એનો કોષ્ટક સ્વરૂપે લખાવેલું હતું કે કર્મણી પ્રત્યય એનો આ છે, ત્યાર પછી એનું જે રૂપ બને છે અને એ વાક્યમાં કયા પ્રમાણે પ્રયોગ થાય છે. લખ હોય તો લખા, જમ હોય તો જમા, રમ હોય તો રમા, આપ હોય તો અપા, એવું આપણે જે લખાવેલું હતું આ પ્રત્યયથી પણ અને છેલ્લે માં પ્રત્યયથી પણ આ બંને સ્વરૂપે કર્મણી હોઈ શકે છે. કારણ કે પરીક્ષાની અંદર કર્મણીનું ચોક્કસ રૂપ આપેલું હોય અને માત્ર એવું આપેલું હોય કે અપાય છે, ગવાય છે, જમાય છે, તો આપણને સરળતાથી ખબર પડી જાય. પણ કદાચ સમજી લ્યો કે આપવામાં આવે છે, જમવામાં આવે છે, કે માં પ્રત્યે અન્ય કોઈ ઉદાહરણ હોય તો એમ થાય આવું તો ક્યાંય હોતું નહીં. તો એ અભ્યાસ માટે તમે એનો મુહાવરો પણ કરી શકો છો. તો અત્યારે મિત્રો હું તમને 10, 12, 15 જેટલા ઉદાહરણો જે છે એ ઉદાહરણો હું તમને લખાવું છું, અને એ ઉદાહરણના સંદર્ભમાં તમારે એનો જવાબ લખવાનો છે સ્વ રીતે, જોઈને નહીં અથવા તો કોઈ જગ્યાએથી મળે ને બેઠે બેઠું નહીં, તમારી રીતે. અને ન સમજાય તો અગાઉ જે વિડીયો છે 1, 2, 3 વખત તમે જોશો તો જેથી કરીને તમને વધારે સમજાશે. એમ કરતાંય કદાચ સમજાતું નથી તો પછી અન્ય કોઈ બુક્સ છે તમારી પાસે, એમ કરતાંય સમજાતું નથી તો પછી તમે અહીંયા ફોન કરી શકો છો, જેથી કરીને એનો જવાબ તમને મળી શકે. હવે જો મિત્રો આપણે જોઈએ તો કર્તરી વાક્યોનું કર્મણીમાં પ્રયોગ
એટલે અમુક જે વાક્યો છે એ વાક્યોનું આપણે કર્મણીમાં પ્રયોગ કરવાનો છે. એટલે હું તમને અત્યારે વાક્યો લખાવું છું, એવું હશે તો એકાદા બેનું ઉદાહરણ તમને બે સ્વરૂપે આપીશ. એટલે કે બે જવાબ થતા હોય એ પ્રમાણે, બાકી તમારે જ લખવાના છે. કે જોઈએ તો પેલું ઉદાહરણ જે છે કે શાળા કમ્પ્યુટરનું જ્ઞાન આપે છે. હવે મિત્રો આ જ એક આપણે ઉદાહરણ જવાબ સ્વરૂપે, એટલે કે એના બે જવાબ લખીએ, જેથી કરીને તમને ખબર પડશે કે આ કર્તરી વાક્ય છે અને કર્તરી વાક્યનું કર્મણી વાક્ય કેવી રીતના બને છે. એક તો આપણે અગાઉ સમજાવેલું હતું, પણ બીજું કેવી રીતના બને છે એ આપણે જે જોઈએ. તો અહીંયા શાળા જે કર્તા તરીકે છે એ શાળા છે, એ કાર્ય છે, તો શાળાથી પ્રત્યે આપણે લગાવીએ. શાળાથી લખી શકો છો, થકી, વડે, દ્વારા, તરફથી, કોઈ પણ વિભક્તિના પ્રત્યય, નામયોગી અવ્યય છે જે બંધ બેસતા હોય આપણે તરફથી પણ લખી શકીએ છીએ. એટલે એ આપણે અહીંયાથી પ્રત્યય અથવા તો તરફથી પણ કાઉન્સમાં આપણે લખીએ, જેથી કરીને તમને ખબર પડશે. એટલે કે કાઉન્સમાં લખેલું છે એટલે બે માંથી કોઈ પણ એક અંડરલાઈન કરું છું, તે અથવા તો તરફથી. તો શાળા તરફથી કમ્પ્યુટરનું જ્ઞાન જે કર્મ સ્વરૂપે છે, કમ્પ્યુટરનું જ્ઞાન એને એમના મૂકેલું છે. હવે અહીંયા આપે છે તો એ આપણને ખબર છે કે અપાય છે, એવું નવું આપણે મૂકી દઈએ કે જે આપણે અગાઉ શીખેલા હતા એ પ્રમાણે. તો અપાય છે આ પહેલું ઉદાહરણ થયું છે, એટલે કે આપનું અપા કર્યું છે આય પ્રત્યય લગાડીને. એવું ને એવું જો બીજો જવાબ સ્વરૂપે જોઈએ તો અહીંયા આપણે શાળાથી તરફથી પણ લઈ શકીએ છીએ, એવું નથી થી જ લખી શકીએ. શાળાથી અથવા શાળા તરફથી કમ્પ્યુટરનું જ્ઞાન. હવે મિત્રો થોડુંક ફેરફાર થશે, એટલે કે અહીંયા અપાય છે, આપણે અહીંયા લખવાનું છે આપવામાં. ચાલુ ક્રિયા છે એટલે આપવામાં આવે છે. આ સાતમી વિભક્તિનો પ્રત્યય આપણે લગાડેલો છે. ફરીથી શાળાથી અથવા શાળા તરફથી કોઈ પણ પ્રત્યય નામયોગી અવયવ આપણે મૂકી શકીએ છીએ. કમ્પ્યુટરનું જ્ઞાન ઉપર નીચે ક્રમશઃ એક સમાન છે. અપાય છે પણ આપવામાં આવે છે, તો બંને વાક્યથી આપણે કર્મણીનો પ્રયોગ કરેલો છે. એક વાક્ય આપેલું છે પરીક્ષાની અંદર, આ બાજુ ક વિભાગની અંદર કર્તરી વાક્ય આપેલું હોય અથવા કર્મણી વાક્ય આપેલું હોય, તો કર્મણી તમારે સામેના બી વિભાગ ખ વિભાગમાંથી ઓળખાવાનું હોય. તો આવું પણ આપેલું હોય અને આવું પણ આપેલું હોઈ શકે છે, બે નહીં, બે માંથી કોઈ પણ એક. તો એના જવાબમાં આપણે પસંદ કરવાનું થાય જે આપેલું છે તે. એટલે બે સ્વરૂપે બની શકે છે. હવે તમને અત્યારે જે ઉદાહરણ સ્વરૂપે હું આપું છું, તમે આ પણ લખી શકો છો, આ પણ લખી શકો છો, અને કદાચ જો વધુ તમને આવડતું હોય તો બે લખી શકો છો. એટલે તમને યોગ્ય લાગે એ ઉદાહરણ તમે લખી શકો છો. આપણે તો એક જ માંગીએ છીએ, એટલે જેથી કરીને તમને ખબર પડે. આ તો ઉદાહરણ સ્વરૂપે છે કે આવું હોઈ શકે છે. હવે અત્યારે આ બે ના જવાબ હું લખાવું છું, બાકી તમારે જવાબ લખવાનો છે. એટલે કે જો બીજું ઉદાહરણ જોઈએ તો ટૂંકું છે, તું ત્યાં ન જા. તું ત્યાં ન જા. ત્યાર પછી અંકિત પરીક્ષા આપે છે. મિત્રો આપણે ઉદાહરણ એવા જ લેશું કે જે પાઠ્ય પુસ્તકની અંદર આવી જતા હોય અથવા તો પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા હોય. એટલે કે 12 ના ઉદાહરણ ઓછા લેશું, પાઠ્ય પુસ્તકના જે ટેક્સ્ટ બુકની અંદર આવી જતા હોય, કારણ કે એની ઉપર ભારણ વધારે હોય છે, પૂછાવાની શક્યતા જાજી હોય છે, અથવા તો જે પૂછાઈ ગયેલા હોય તે, એટલા માટે. ત્યાર પછી જોઈએ તો ચોથું, મેં દાખલો ગણ્યો. મેં દાખલો ગણ્યો. પાંચમું જોઈએ તો અમે પ્રવાસમાં ગયા. ત્યાર પછી છઠ્ઠું જો જોઈએ
હું પ્રમેય સમજ્યો નહીં લખીએ. ચાલો, હું પ્રમેય સમજ્યો નહીં. હવે જે છે આ ટૂંકા એટલા માટે લખેલા કે તમને સરળતાથી ખબર પડે. જવાબ તમારે એ પ્રમાણે આપવાનો છે. હવે આપણે પાઠ્યપુસ્તક આધારિત જો જોઈએ તો વૈષ્ણવજન પારકાના આ જે ઉદાહરણો છે ટેક્સ્ટબુક નું વધારે મહત્વ છે એટલા માટે હું લખાવું છું કે જેથી કરીને તમને વધારે મુહાવરો થઈ શકે. પારકાના દુઃખ દૂર કરે છે. વૈષ્ણવજન પારકાના દુઃખ દૂર કરે છે. ત્યાર પછીનું જો જોઈએ, સિલવંત સાધુ આઠેય પહોર. સિલવંત સાધુ આઠેય પહોર આનંદમાં રહે છે. જે એક નીચે આવી જશે. નવમું જો જોઈએ, ગાંધીજી માંદગીને અપરાધ ગણતા. ગાંધીજી માંદગીને અપરાધ ગણતા. મિત્રો આ જે જવાબ સ્વરૂપે છે એને આપણે એની નીચે લખીએ છીએ, એટલે કે 10મું ઉદાહરણ છે તે 10, 12, 15 આપણે લખાવીએ કે જેથી કરીને તમને એનો વિશેષ મુહાવરો થઈ શકે. અથવા તો તમે એ જવાબ લખશો એટલે ઓટોમેટિક જે છે જેમ તમે અભ્યાસ વધુ કરશો એની ઉપર વધારે અભ્યાસ કરશો તો તમને સરળતાથી સમજાઈ જશે. આગળ જોઈએ તો, તું આ સહાર ન કર. તું આ સહાર ન કર. ત્યાર પછીનું જોઈએ ઉદાહરણ તો, તમે માધવને ક્યાંય જોયો છે? તમે માધવને ક્યાંય જોયો છે? ત્યાર પછીનું ઉદાહરણ, અમે એવી છત્રી રાખતા નથી. અમે એવી છત્રી રાખતા નથી. આગળ જોઈએ, વિજાનંદ વાજિંત્ર વગાડે છે. વિજાનંદ વાજિંત્ર વગાડે છે. 14મું જો જોઈએ, જયવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. જયવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. આગળ જોઈએ તો, બા રિસાળ શિશુને બોલાવતી હતી. બા રિસાળ શિશુને બોલાવતી હતી. 16મું જો જોઈએ, 20 સુધી આપણે લખાવીએ જેથી કરીને તમને એનો વિશેષ મુહાવરો થઈ શકે છે. હવે એક એવું લખાવીએ કે જે થોડુંક ડિફરન્સ હશે. રમેશ પુસ્તક ભવિષ્યકાળમાં છે. રમેશ પુસ્તક લખશે. રમેશ પુસ્તક લખશે. અને ત્યાર પછી આ બાજુ જોઈએ તો ચારક જે છે લખાવી દે એટલે 20 સુધી થઈ જશે. 17મું જે છે તે
મારાથી અને હું અને સંજય ખુશ થયા. ફરીથી, હું અને સંજય ખુશ થયા. હું અને સંજય ખુશ થયા. ત્યાર પછી જે જોઈએ તો નરેન મનીષા પર કવિતા નરેન મનીષા પર કવિતા લખતો હતો. 19મું જોઈએ તો આંબા પટેલ ઢેલ માથે સવાર થયા. આંબા પટેલ ઢેલ માથે સવાર થયા. 20મું જો જોઈએ તો હું આગળ જતો રહ્યો. આ 20 ઉદાહરણ જે છે 20 ઉદાહરણનો તમારે અભ્યાસ કરવાનો છે. પણ મિત્રો, મેં તમને પહેલા કીધું એ પ્રમાણે, એટલે કે આ 1 અને 2, જો 2 આવડે તો સૌથી શ્રેષ્ઠ છે. પણ કદાચ સમજી લ્યો 2 નથી આવડતા, ઉપરનું આવડે છે, નીચેનું આવડે છે, તો કોઈ પણ એક લખી શકો છો. પણ લખવાનું ફરજિયાત છે. 2 આવડતા હોય તો વધુ સારું. અને આ જેટલા લખેલા છે એ મોસ્ટ આઈએમપી છે, એટલે કે જે વધુ વખત પૂછાઈ ગયેલા હોય અત્યારે ને અગાઉની પરીક્ષાની અંદર, અથવા તો પાઠ્યપુસ્તક ઉપર જે આધારિત વાક્યો હશે, કર્તરીમાંથી કર્મણી કે કર્મણીમાંથી કર્તરી, ટૂંકમાં એ વાક્યોનું પ્રભુત્વ જાજુ, પૂછાવાની શક્યતા જાજી હોય છે. પછી એવું ચોક્કસ હોતું નથી કે એ જ પૂછાય, પણ વધુ વખત પૂછાતા હોય ને એનું મહત્વ જાજુ હોય તો એ પ્રમાણે આપણે અહીં લખેલા છે. હવે આ 2 માંથી તમે 2 પણ લખી શકો છો. આના 20 જે છે 20 માંથી આપણે 1 તો દાખલા તરીકે જવાબ લખેલો છે, તો 20 દુ 40 જવાબ થશે. અને કદાચ સમજી લો તમને અમુકના જ 2 આવડે છે તો અમુકના લખજો, પણ લખવાના ફરજિયાત છે, એ ખાસ યાદ રાખવાનું છે. હવે અહીંયા આપણે લખેલું છે કર્તરી વાક્યોનું કર્મણીમાં પ્રયોગ. તો આ પરીક્ષામાં મિત્રો, ફરીથી તમને કહી દઉં, પરીક્ષામાં આ પ્રમાણે નથી પૂછાતું. તમારે ઓળખાવાનું છે. તો એ ખબર કેમ પડે છે? તો અહીંયા 121નું સૂત્ર 121નું સૂત્ર કર્તરીને લાગુ પડતું હોવું જોઈએ. કર્તા પ્રથમ વિભક્તિમાં હોય, કર્મ દ્વિતીય વિભક્તિમાં હોય અને ક્રિયાપદ કર્તા પ્રમાણે આવતું હોય ત્યારે આપણે એને કર્તરી વાક્ય, કર્તરી પ્રયોગ થયેલો છે એવું કહી શકીએ છીએ. પણ કદાચ સમજી લ્યો કર્મણી બનાવવાનું હોય તો 311 આવી રીતના તમે યાદ રાખશો. કર્તાને ત્રીજી વિભક્તિ, કર્મને પ્રથમ વિભક્તિ અને ક્રિયાપદ જેવું કર્મ છે, જે લિંગ વચન પુરુષ અનુસાર જે છે એ પ્રમાણે ક્રિયાપદ મૂકવાનું થાય. એવી રીતના વાક્ય પ્રયોગ કરજો, જેથી કરીને સરળતાથી તમને એનો જવાબ 100% તમને આવડી જશે. ને કદાચ કોઈ ભૂલ થતી હોય તો અગાઉના વિડીયોની અંદર મેં તમને કીધું એમ કે નજર નાખજો, અથવા તો તમે લખેલું હોય તેમાં નજર નાખજો, 100% જવાબ તમને મળી જશે. એટલે લેસન ગણો તો પણ ભલે, અથવા તો તમારે મુહાવરા માટે ગણો તો ભલે, આ 20 જે છે એનો તમારે અભ્યાસ કરવાનો છે. અને હવે પછીનો જે વિડીયો છે એ મિત્રો આપણે અહીંયા કર્તરી વાક્યોનું કર્મણીમાં પ્રયોગ છે, તો કર્મણી વાક્યોનું કર્તરીમાં પ્રયોગ એ કેવી રીતના થાય. ટૂંકમાં આ જવાબ થઈ જાય. આ જે પ્રશ્ન અહીંયા જવાબ છે, પણ હવે આ પ્રશ્ન થઈ જાય અને આ જવાબ થઈ જશે. એવું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એનો અભ્યાસ કરીશું.